टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જ્યાં થાનગઢ નગરપાલિકામાં ભાજપ ફરી સત્તામાં આવશે। ભાજપે 25 બેઠકો કબજે કરી છે। 7 વોર્ડની 28 બેઠકો માટે અહીં ચૂંટણી યોજાઈ હતી। થાનગઢ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા તો બહુજન સમાજવાદી પાર્ટીએ 3 બેઠકો ઉપર જીત મેળવી છે। ભાજપની જીત પર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે આભાર માન્યો હતો। થાન નગરપાલિકામાં પ્રજાજનોનો જે 28માંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટીને આપેલ છે એ બદલ હું પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું તથા પ્રદેશમાંથી મારા બૂથના સૌ કાર્યકર્તાઓ 17 દિવસ સુધી દિવસને રાત મહેનત કરી છે એ મહેનતપૂર્વક હું એમને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને ફરીથી આ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની છે। તો ફરી એકવાર અહીં ભાજપ હવે સત્તા પર આવશે અને થાનગઢની અંદર તમામ જે મતદારો છે તેમણે આખરે જીત અપાવી તે બદલ તેમનો આભાર પણ માનવામાં આવ્યો અને અહીં ફરી એકવાર ભાજપનો દમખમ જોવા મળી રહ્યો છે। તો અહીં થાનગઢની અંદર તમામ જીતના પરિણામો સ્પષ્ટ થયા બાદ મતદાતાઓની અંદર અને ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ જોવા મળ્યો અને તેમણે તમામ મતદાતાઓનો આભાર માન્યો હતો। અહીં સ્થાનિક જે પ્રશ્નો છે તેનો મહત્તમ રીતે ઉકેલ લાવવામાં આવશે તેવો વિશ્વાસ પણ અપાવવામાં આવ્યો। તો વિજય મુદ્રામાં તમામ લોકો જોવા મળી રહ્યા છે। અહીં થાનગઢની અંદર ભાજપે ફરી સત્તા હાંસલ કરી છે। નગરપાલિકાની અંદર તેમણે મહત્વપૂર્ણ જીત હાંસલ કરી।